વિરામ પછી સમાચાર સુરતથી, જ્યાં નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગનું ઓટી બંધ છે. ઓપરેશન થિયેટર છેલ્લા એક સપ્તાહથી બંધ સ્થિતિમાં છે. ઓપરેશન થિયેટર બંધ હોવાથી દર્દી રજડી રહ્યા છે. એસી બંધ અને પાણી ટપકતું હોવાથી ઓટી બંધ કરી દેવાયું છે. હાડકાના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર સતત જે કોઈને કોઈ વિભાગ જે વિવાદોમાં આવતો હોય છે, ત્યારે વધુ એક નવી સિવિલ હોસ્પિટલની જે ઓટી છે તે બંધ થતાની સાથે દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. અત્યારે જે રીતે નવી જે બિલ્ડિંગ છે તેની અંદર જે ત્રીજા માળે જે ઓર્થોપેડિક જે વિભાગની ઓટી છે છેલ્લા એક સપ્તાહથી જે બંધ છે તે કરવામાં આવી છે, કારણ કે એસી સિસ્ટમ અને જે પાણી ગળવાની જે સમસ્યા જે સર્જાઈ રહી છે ને તેના કારણે ઓર્થો ઓટી છે તે અત્યારે બંધ કરાવવામાં આવી છે. દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ ઓટી છે તે બંધ કરાઈ છે. હાડકાના દર્દીઓ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે રીતે ડૉક્ટરો કેમેરા સામે બોલવા તૈયાર નથી, પણ જે રીતે ડૉક્ટરો કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા જે સર્જાઈ રહી છે અને તેના કારણે ડૉક્ટરોએ પણ મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. ત્યારે બીજી બાજુ જે રીતે ગુજરાત વિધાનસભાની અંદર જે રીતે સુરતના જે ધારાસભ્ય સંગીતાબેન પાટીલે પણ જે રીતે સિવિલની જે સમસ્યાઓને લઈને જે અવાજ ઉઠાવ્યો છે ને, ત્યારે જોવાનું રહ્યું કે હવે આ સમસ્યાઓનો સામનો છે તે આરોગ્ય વિભાગ દ્વારા કઈ રીતની હરકતમાં આવે છે અને કઈ રીતે આ સમસ્યાઓ છે તે દૂર કરવામાં આવે છે. કારણ કે અનેક દર્દીઓને જે લઈ જવા મુશ્કેલીઓ પડતી હોય છે લાવવા. અત્યારે જે રીતે જોઈ શકાય છે ઓટી છે તે બંધ હોવાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ઓટી બંધ છે અત્યારે. જે રીતે અહીંયા જે વાત કરીશું, કારણ કે ઓર્થોપેડિક જે દર્દીઓને સામનો કરવો પડતો હોય છે. બેન, ઓટી હા, ઓટી બંધ છે. લીગલી ઇન્ફોર્મ્ડ બી છે. લીગલી ઇન્ફોર્મ્ડ બી છે. 1 વીક જેવું છે. ડૉક્ટર જે કહી રહ્યા છે કે છેલ્લા એક સપ્તાહથી જે ઓટી છે તે ઓર્થોપેડિક ઓટી બંધ છે. એટલે નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે, ત્યારે જોવાનું રહ્યું કે નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર હવે કઈ રીતે હરકતમાં આવશે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. આ વિશે હોસ્પિટલના તબીબનું કહેવું છે કે ઓટીમાં એસીની સમસ્યાના કારણે થિયેટર બંધ હતું, પરંતુ હાલ એસીની સમસ્યા ઉકેલાઈ ચૂકી છે અને આવતીકાલથી જ ઓપરેશન થિયેટર શરૂ કરી દેવાશે અને દર્દીના ઓપરેશન માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. મોટેભાગે કાલથી ઓપરેશન થિયેટર ચાલુ થઈ જશે અને આ એક અઠવાડિયું બંધ રહ્યું તે દરમિયાન એક સર્જિકલ ઓપરેશન થિયેટર ઇમરજન્સી માટે રાખેલું હતું. એમાં ઓર્થોપેડિકના ઓપરેશનો થાય એવી વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી, જેથી દર્દીઓને કોઈ હાલાકી ન થાય તેની કાળજી રાખવામાં આવેલી છે. સંખ્યામાં કંઈ ખાસ ફરક નથી પડ્યો. ઇમરજન્સી 24 કલાક ચાલે છે અને એ પણ કરેક્ટ કરવામાં આવ્યું છે. એ પણ બંને સાથે પેરેલલ જ કામ થઈ ગયું છે.